સુરત પોલીસે મહારાષ્ટ્રના ભિવંડી શહેરથી 1 વર્ષ પહેલા સગીર છોકરીનું અપહરણ કરી લઈ જનાર એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો છે। આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કરવામાં આવી હતી। આગામી નાતાલ અને નવા વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખી શહેરમાં કાયદો અને સુવ્યવસ્થા જળવાય તે માટે પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગ કરી રહી હતી। આ દરમિયાન આર્મ સ્ક્વોડના અધિકારીઓને મળેલી ગુપ્ત માહિતીના આધારે લસકાણા વિસ્તારમાં ગુડ્સ રેલવે ટ્રેક પાસેથી જીતુ નિરંજન શાહ નામના વ્યક્તિને એક સગીર વયની છોકરી સાથે શંકાસ્પદ સ્થિતિમાં શોધી કાઢ્યો હતો। જીતુ શાહની પોલીસે કડક પૂછપરછ કરતા તેના પાસે મળેલી સગીર છોકરી વિશે જણાવ્યું હતું કે તેણે આજથી 1 વર્ષ પહેલા મહારાષ્ટ્રના ભિવંડી શહેરના શાંતિનગર વિસ્તારમાંથી લઈ આવ્યો હતો। વધુમાં જણાવ્યું કે તે અને છોકરી બંને પાસોદરા પાટિયા વિસ્તારમાં રહેતા હતા। આ બાબતની ખાતરી કરવા પોલીસે તરત ભિવંડી શાંતિનગર પોલીસ સ્ટેશનનો ફોન પર સંપર્ક કર્યો। ફોનની વાતચીતમાં જાણવા મળ્યું કે આ વિષયમાં ભિવંડી શાંતિનગર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો દાખલ હતો અને જીતુ શાહ તે ગુનાનો આરોપી હતો। સુરત પોલીસ હવે આરોપી જીતુ શાહ અને સગીર છોકરીને મહારાષ્ટ્ર પોલીસના હવાલે કરવા માટેની પ્રક્રિયા પૂરી કરી રહી છે।